જય શ્રી કૃષ્ણ મિત્રો, આ છે અમારા શારદાબેન. એ મારી સાથે ઘરકામમાં મને મદદ કરવા માટે આવે છે. આજે એવા સરસ મજાના કેરીના મરવા લઈ આવ્યા છે. બહુ જ સરસ છે. શારદાબેન પણ બહુ જ સારા છે અમારા, મારે ખૂબ મદદ કરે છે બધી જ વાતમાં. તો મરવા જોઈને તો હવે મને થયું કે પહેલાં જ પાણીચી અથાણું બનાવી જ કાઢીએ આપણે. એટલે મેં એને સરસ ધોઈ કાઢી છે અને આ રીતે એને બધી સૂકવી દીધી છે. સરસ મજાની એકદમ કડક કડક કેરીઓ છે. આ આખું મીઠું મારી બરણીમાં ભરેલું હતું તે લઈ આવી છું સ્ટોરમાંથી. પાંચી કેરીનું અથાણું જે રીતે અમે મારા સાસુ બનાવતા હતા દર વર્ષે, એ જ પ્રોસેસથી હું બનાવું છું. આખું મીઠું લઈ લીધું છે, તેમાં હળદર નાખી દીધી છે અને થોડું દિવેલ. બીજી બાજુ આ દિવેલ અને હળદરની પેસ્ટ જેવી બનાવીને આપણે જે બરણીમાં ભરવાના હોય પાંચી કેરીનું અથાણું, તેને આ રીતે હળદર અને દિવેલથી અંદરની સાઈડથી ગ્રીસ કરી દઈશું. હવે એક એક કેરીને આખા મીઠા અને હળદર દિવેલવાળા મિશ્રણમાં બરાબર લપેટી લઈશું. બરાબર એને ઉપરથી નીચે આ રીતે મીઠુંથીમાં બરાબર અંદરની સાઈડથી મસળીને પછી એક એક કેરી આ રીતે બરણીની અંદર ભરતા જઈશું. પાંચી કેરીનું અથાણું છે ને એવું સરસ અથાઈને થઈ જાય ને કે થોડાક 15 દિવસમાં તો તમે પાંચી કેરીનું અથાણું ખાતા પણ થઈ જશો. કઠોળના શાક રોટલા બધા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. કશું હોય ને તો રોટલો અને આ પાંચી કેરી પણ ખવાય છે. એમાં આપણે ડૂબતું પાણી નાખી દઈશું અને હવે એને આપણે ઢાંકીને બંધ કરીને વ્યવસ્થિત રીતે એક ખૂણામાં મૂકી દઈશું. દરરોજ એને ઉછાળતા રહીશું. તો આ તૈયાર છે આપણું પાંચી કેરીનું અથાણું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સિઝન પ્રમાણેનું આપણા લોકોએ દરેક વસ્તુ બનતી જ રહેતી હોય છે. તેમાંનું એક આ પાંચી કેરીનું અથાણું છે. ભારતીય ઋતુઓ પ્રમાણે અલગ અલગ વસ્તુઓ આપણે ઋતુ પ્રમાણે બનતી જ રહે છે. તો તમને પાંચી કેરી અથાણાની રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આપણે. તો આ મારું પાંચી કેરીનું અથાણું તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.